શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11. ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા, હે ભગવાન, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મિક વિષય ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલ નયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાને શક્ય હોય એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. આ રીતે અર્જુને પ્રાર્થના કરવાથી શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારો સેંકડો હજાર વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા આ પહેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હે ગુડાકેશ, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા જગતને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. સંજય બોલ્યા, રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વે પાપોને હરનારા ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. આ અનેક મુખ અને નેત્રો ધરાવનાર અને અનેક અદ્ભુત દર્શનવાળા, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાયે ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનની પરિમલ પ્રસરી રહી છે એવા બધી જ જાતના ઐશ્વર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વે તરફ જેમના મુખ છે એવા વિરાટ સ્વરૂપ પરમ દેવ પરમેશ્વરને અર્જુને જોયા. હે રાજન, આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે છે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા જગતને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા તે ધનંજય વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યો. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમલના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજા, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વે તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું આપના ન તો અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને. પણ હે વિષ્ણુ, આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએથી પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએથી અમાપ સ્વરૂપે જોઉં છું. માટે હે ભગવાન, આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે. હે પરમેશ્વર, હું આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજાઓ ધરાવતા, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી
મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. હે મહાત્મા, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલી છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા અતિ વ્યથિત થઈ રહ્યા છે. હે ગોવિંદ, પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામને ગુણોનું ગાન કરી રહ્યા છે. મને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાયે ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. હે પરમેશ્વર, જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો એ બધાય છ થઈને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહુ, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું, કેમ કે વિષ્ણુ ગગનચુંબી, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ અને શાંતિ નથી પામતો. હે ભગવાન, તેણી દાઢો લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. હું જોઉં છું કે પેલા બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂકો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે. હે વિશ્વમૂર્તિ, જેમ નદીઓના અનેક જળપ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નર લોકના શ્રેષ્ઠ શૂરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. અથવા જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે અને આપ એ સમસ્ત લોકોને ઉજ્જવળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ જગતને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. હે ભગવાન, કૃપા કરી મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. આ રીતે અર્જુને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના, કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. સવ્યસાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. અને આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ. ભય રાખીશમાં, ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ. માટે યુદ્ધ કર. તે પછી સંજય બોલ્યા, હે રાજન, શ્રીહરિ કેશવના આ વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા
બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા, હે અંતર્યામી, હે યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહળ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, હે સત અસત અને એ બેયથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, તે આપ જ છો. હે પ્રભુ, આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય અને જાણનાર, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. હે અનંત રૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું છે એટલે કે પરિપૂર્ણ છે. હે હરિ, આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર છે, હજારો વાર નમસ્કાર છે તથા ફરી પાછા એથી પણ વધારે નમસ્કાર છે. અનંત સામર્થ્ય ધરાવનાર આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર છે. હે સર્વેના આત્મા, આપને બધી જ બાજુથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. હે પરમેશ્વર, આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચાર્યે અવજ્ઞાપૂર્વક કહ્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા હોય, એ સર્વે અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે હે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. હે વિશ્વેશ્વર, આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી, પછી ચઢિયા તો ક્યાંથી હોઈ શકે? માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ પિતા, જેમ પુત્રના સખા, જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમાના પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હે વિશ્વમૂર્તિ, હું પેલા ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગત નિવાસ, પ્રસન્ન થાવો. અને હે વિષ્ણુ, હું એવા જ આપને મુકુટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોઉં છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે 1000 હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુગ્રહ કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વેનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્યલોકમાં આવો વિશ્વ રૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવું છું, ન દાનથી જોઈ શકાવું છું, ન શાસ્ત્ર વિહિતથી કર્મોથી જોઈ શકાવું છું, કે ન આકાર તપોથી જોઈ શકાવું છું. મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતામાં થાવો અને મૂઢભાવ પણ માં થાવો. તું નિર્ભય અને પ્રીતિયુક્ત મનવાળો થઈ એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. પછી સંજય બોલ્યા, હે રાજન વાસુદેવ, શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ
રૂપ દર્શાવ્યું અને પછી મહાત્મા શ્રી કૃષ્ણએ સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને ધીરજ બંધાવી. તે પછી અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમા શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. આ પ્રકારના અર્જુનના વચન સાંભળી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદર્શ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવો પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. હે અર્જુન, જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાવું છું, ન તપથી જોઈ શકાવું છું, ન દાનથી જોઈ શકાવું છું કે ન યજ્ઞથી જોઈ શકાવું છું, પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાંતમાં ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. હે પાંડુ પુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વે પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિપૂર્વક માણસ મને જ પામે છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.